આપ બધા ઉપયોગ કરતા હોય તો અમને પણ બતાવજો ને સાહેબ, તો અમે એનો ઉપયોગ કરીએ. છે કોઈ એવી કંપની? પણ કોઈ પણ કંપની છે ને મુખ પવિત્ર ના કરી શકે સાહેબ. કદાચ ચોખ્ખું થાય એને બરાબર ઘસો ને તો મુખ ચોખ્ખું થાય, પણ પવિત્ર ના થાય. મુખ પવિત્ર કરવું હોય તો રામ નામ સિવાય કોઈ દાડો થાય નહીં. એટલે આપણે બધા એક સાથે આ ભજન સત્સંગના જે ભાઈનું નામ શું? ધનજીભાઈને જે આમંત્રણ આપ્યું, એ આમંત્રણને માન આપીને પોતાનો કિંમતી સમય લઈને જો બધા અહીંયા પધાર્યા હોય તો બાપુ હમણાં હાલ વાત કરતા હતા કે આ જે બોલો ને તો એનો નાદ છે ખુદી આજુબાજુના ગામડોમાં ખબર પડવી જોવે કે મારા સદગુરુ સંતો પધાર્યા. તો એક સાથે બધા જે નાદ કરીએ તો સાહેબ મુખ તો પવિત્ર થાય પણ જીવન આખું પવિત્ર થઈ જાય. એટલી બધી રામ નામમાં તાકાત છે. એટલે બધા એક સાથે જે નાદ કરીએ. બોલો સદગુરુ મહારાજ, સદગુરુ નટુરામ મહારાજ, સદગુરુ ગોરધન રામ મહારાજ, પધારેલા હરિગુરુ સંત. ખૂબ ખૂબ ધન્યવાદ. આવો જે એક સાથે અવાજ કર્યો, ગુરુ મહારાજ ખૂબ આપણા ઉપર કરુણા કરશી. પણ આ ગુરુ મહારાજ ક્યાં રહેતા હશે? પાછું એ મેળ પડવો જુઓ. ગોરધનરામ બાપુનું ગામ કયું? તો હવે બાપુ ત્યાં શું કહું આવીશું? આ ભૂમિકા એ પછી સદગુરુના જે વચન ઉપર લક્ષ્ય હશે તો જ મેળ પડશે. નકર તો પાછું શેટું ને શેટું. એટલે શેટું નહીં રાખ્યું મારા સાહેબ. સદગુરુ તો એક નિરંતર, એક સહેજ પણ આપણાથી દૂર નથી સાહેબ. આ ગુરુ નિષ્ઠા અને આ ગુરુની દ્રષ્ટિ હશે તો જ મેળ પડશે. એટલે ખૂબ ખૂબ વંદન કરું છું. આવો મહેમાન જોઈને, આવી સભા જોઈને અને વળી એ પાછી શાંત. થોડી કલબલ તો થતી હતી પણ થોડો ઈશારો કરવાથી શાંત થઈ ગયા. વિશેષ તો મારા વાલા આપણે તો ખૂબ સંતોના સંગમાં બધા રહેલા છો ને, પણ છતાંય સંતોની ભૂમિકા એવી કે થોડુંક કહેવું પડે. આ ભૂમિકા એ બેઠા હોય ને તો આ સદગુરુ સંતોના શબ્દ ઉપર ખૂબ લક્ષ્ય રાખજો. આ એક શબ્દ સાહેબ આપણા હૃદય સુધી પહોંચી જશે ને તો આપણું જીવન પરિવર્તન અને સાહેબ જીવનમાં એટલો બધો લાભ થઈ જશે કે આવા શબ્દો ચોઈથી મળે નહીં સાહેબ. તમે કરોડો રૂપિયા ખર્ચો તો એટલી બધી તાકાત સદગુરુ સંતના શબ્દમાં છે. પણ આપણા લક્ષ્યમાં આવે તો, નહીં તો પછી હોય બેઠા હોય ને ઘેર પાડું છૂટી જશે કે ચાર ખાધાવાનું રહી ગયું. આવી તો વર્તી હશે ને તો બાપા ફોકટ ફેરો હોય આવેલો. આ તમારો કિંમતી સમય, આ સમય જેવો તેવો ના માનતા અને ફરીથી નહીં મળે. ગઈ પણ ફેર નહીં આવે સાહેબ. આ પળને ખૂબ કિંમતી માની વિચારી લેજો. આવો ઉત્તમ અવસર વારે વારે નહીં મળે. ઘણા બધા મહાપુરુષો આપણને દિશા બતાવશે પણ આપણે હવે દિશા થઈ ગઈ છે આવડી. હા, એ રોડ કઈ બાજુ રહ્યો? માર તો બે હોશ થઈ જાય એવું થયું. સમોડા આવ્યા તે હવે એ રોડ ઉપર એરો મારેલો હોય ને, કાચા મહારાજ જવું છે, કા ગામનું નામ વેરાવદર જવું છે, એનો એરો મારેલો હોય. હવે કદાચ સમય સંજોગે જો ભારે વાવાઝોડું આવ્યું અને વેરાવદર ઓમ રહી ગયું, જો બોર્ડ ઓમ ફરી ગયું તો જ્યાં તમારા જાડા ખરું આ વેરાવદર જાડા એમ પરમાત્મા આપણને જડતો નહીં. એનું કારણ હારીએ બોર્ડ ફરી ગયું છે સાહેબ. આપણે દિશા બદલાઈ ગઈ છે અને આ દિશા આ વિશ્વમાં સદગુરુ સિવાય બીજા કોઈની તાકાત નથી કે બદલી શકે. આવડું ફરી ગયેલું બોર્ડ હવડું કરવું હોય તો સદગુરુ શરણમાં જવું પડે. તારા સાહેબ આ બોર્ડ હવડું થાય
નકા જિંદગીમાં કોઈ જ દાડો તમે 200 વર્ષ જીવો ને તોય મેળ પડે એવો નથી, કોઈ દાડો હવડું ના થાય. પણ સદગુરુ મળી જાય તો સાહેબ સહેજે સહેજે આપણું જે હવડું થઈ ગયેલું બોર્ડ, જય ગુરુ મહારાજ, એ હવડું થઈ જાય. આપણી જે હવડી દિશા બદલવાના બદલે જગતને દશા બેહારી. શું બેહાર્યું? દશા. દિશા ફેરવવાની હતી તને દશા. આપણે ખાલી ખાલી વાતો કરીએ ને કોઈની પરિસ્થિતિ ગંભીર થી હોય ને તો પણ કહેતા હોય છે કે આને દશા બેહી ગઈ, અને આપણે જાતિ બેહારીએ અને પાછો 10 દાડા પૂજા કરીને ખાડામાં નોચાઈએ. એટલે એમાંથી જો જાગવું હોય તો સાહેબ આવા સદગુરુ સંતોનો સંગ કરવો પડે. રામ નામની ઔષધિ ખરી કંસે ખાય, અંગ પીડા વાપે નહીં ને મહારોગ મટી જાય. આવા મહારોગ બધો લાગુ પડેલો છે. આ મહારોગ કયો? સદગુરુ શરણે જે સમર્પિત થયા એને તો ખબર છે, અને કદાચ મટી જજો, પણ ના થયા હોય તો હું પૂછું છું કે મહારોગ કયો? બધો લાગુ પડેલો છે. આમાંથી કોઈ છૂટી શકાય એવું નથી. જન્મ મરણ નો મહારોગ. જન્મ તો થઈ ગયો, આ શરીરનો જન્મ તો થઈ ગયો, પણ મરવાનો રોગ બાકી છે હજુ. મરી જાહું, શું થાય? મરી જાહું. આ રોગ કયો ડોક્ટર મટાડે? આ રહ્યા ડોક્ટર એ રોગના. આ ડોક્ટરો એ રોગને મટાડે, બીજો કોઈ ડોક્ટર મટાડે નહીં. અને સાહેબ જો આ રોગ ના મટ્યો ને તો આ જીવન ફોગટમાં જ્યું. આ જીવન આપણે જીવ્યા ફોગટમાં જ્યું, કશાય કોમમાં ના આવ્યું. બોલો, ગમે એટલું કમાઈને ભેડું કરશો તો કોઈ તમારા હારી આપવાનું ખરું? એટલા માટે સંતો સાખીમાં કીધું છે કે મળ્યો તો ખરો પણ જાણ્યો નથી મનુષ્ય દેહનો મરમ, ચપટી લોટને કારણે કોટે વધ્યા કરમ. કરમ કરવામાં હુરા. પણ સાહેબ આ બાજુ જોયું જ નહીં. શા માટે મળ્યો આવો ઉત્તમ અવસર? શા માટે મળ્યો? અને આ રોય અવસર હાલવા વાળા ભગવાન કયા? ભગવાન તો હસી ગા દવારકો વાળા છે કે કાશી વાળા છે કે પછી પેલા ચોટીલા વાળો આલ્યો છે? કઈ કોમ કસમો આશા પૂરા કે બધાની આશા પૂરી કરે? હવે સાચું બોલજો, આશા કોણ પૂરી કરે? સદગુરુ તો પછી મળે, પણ પહેલી તમામ આશા જો પૂરી કરતી હોય તો પોતાના મા બાપ કરી શકે. અને આવો ઉત્તમ અવસર મળ્યો હોય ને તો એ ભગવાને મા બાપ છે, બીજો કોઈ ભગવાન નહીં સાહેબ. અને ચોય હોય ને તો સાહેબ બતાવો. આટલી બધી સભાની અંદર જો કોઈ બતાવનાર મળે તો એના શરણ ધોઈ સાહેબ ખોબલે ને ખોબલે મારે પીવું છે. બોલો, આવો અવસર આલવા વાળો જો બીજો ચોય ભગવાન કોઈ બતાવનાર મળે તો, પણ હોય તો બતાવો કે ક્યાંથી મળ્યો? મા બાપ થી મળ્યો છે સાહેબ, બીજા કોઈને જોર નહીં આવ્યું. તમે રોજ દવાર કે ટોપો કરો, રોજ કાશી ટોપો કરો, પણ આ અવસર મળ્યો હોય તો મા બાપ થી મળ્યો છે સાહેબ. પેલા મા બાપ ને રાજી કરો, મા બાપ ને પગે લાગીને જો જવું હોય તો જાઓ, નકર પેલા આવડા ફરી જા જો જા હોય. જો મા બાપ ને તમે રાજી નહીં કરો ને તો પેલા આવડા ફરી જાય. આ પોતાના મા બાપ નો નહીં છું મારા પહાણા આવ્યો છે. પણ મા બાપ થી વિશેષ સદગુરુની વાત તો સાહેબ ખૂબ ઊંચી છે. એ ગતિ મેળવવી હોય તો પહેલા તો મા બાપને રાજી કરવા પડશે. મા બાપ થી આશીર્વાદ મળે ને તો સદગુરુ એ જીલશી. પણ જો મા બાપને દુઃખી કર્યા હોય તો પછી સદગુરુ એ આગા પાછું કરે કે આ ભાઈ ત્યોય નહીં થયા,
આવું રતન મળ્યું હોય સાહેબ, આ જેવું તેવું નથી મળ્યું. રતનની ખોણ બાપુ હાલ કહેતા હતા વાણીમાં. તો આ રતનની ખોણ રીએવામાંથી રતન નેપજે સાહેબ. રતન ચોથી નેપજે. આ રત્ન ચિતામણી કીધી સંતોય તો આનું મૂલ્ય ના થાય સાહેબ, અમૂલ્ય કીધું. તો આ મારી જગદંબાઓથી આવો રતન પેદા થઈ. અને સાહેબ એ જગદંબાઓને આપણે કોઈ દાડો નમન ના કરીએ અને પથ્થરે ભોડો કૂટીએ તો ચોથી કલ્યાણ થાય? કોઈ દાડો કલ્યાણ ના થાય સાહેબ. અને પથરાઈ પાછા આપણે જ લાઈન ઉભા કર્યા. આ ધરતી પડ્યા હતા. અરે સાહેબ વિચાર કરવા જેવો છે. એ પથ્થર જો ઘડતરમાં આવીને અને પૂજનીય થઈ ગયો હોય તો આપણે તો પૂજનીય છીએ. કેમ આપણું પૂજન નહીં થતું? આટલી બધી શું આપણામાં ઉણપ પડી છે? આપણા સંતો જગાડે છે, થોડો તો વિચાર કરવા જેવો છે. પણ સાહેબ સંગત નહીં કરતા તો સંગ પેલા જેવાનો કર્યો છે, શાળવાનો. શાળવો કે તો શિયાળ. હવે શિયાળ નો સંગ